મિત્રો, જ્યારે જ્યારે આ ધરતી ઉપર પાપ વધે છે ત્યારે હંમેશા એક સામાન્ય માણસ, આમ આદમી એ પાપને હણવા માટે બહાર આવે છે. ભારતનો ઇતિહાસ છે હજારો વર્ષનો, અને હજારો વર્ષમાં તમે જોઈ લો, રાવણ જેવો રાવણ, લંકાપતિ રાવણ, એટલો અહંકાર આવી ગયો, તમામ સત્તા પોતાના કબજામાં રાખે. રાવણને જ્યારે વિભીષણ જેવા જ્ઞાની પુરુષ એમના ભાઈ હતા, એમણે પૂછ્યું, ભાઈ આટલો અહંકાર શેનો છે? તો કે મને હરાવી શકે અહીંયા તો શું દેવતાઓમાં પણ તાકાત નથી, અને ત્યારે અયોધ્યામાં એક નાનકડું બાળક જન્મ લેતું હોય અને રાવણને આખા તખ્તાને પલટ કરી નાખતું હોય ને, ઈ આ ભારતની ભૂમિ છે. ભારતની ભૂમિ સહન કરી શકે. આપણે સજન છીએ. આપણે ક્યારે કોઈ દિવસ કોઈને પરેશાન આ ભારતના નાગરિકોએ કર્યું નથી સાહેબ. જ્યાં સુધી સહન થાય, તમે જુઓ પાડોશીમાં પણ એકાદ ખરાબ આવી જાય ને તો જે સજન વ્યક્તિ હોય ને ક્યારેય કોઈ દિવસ થૂક નથી ઉડાડતો. એ આપણી સજનતા છે. એવું નથી કે આપણે ભોળા છીએ, એવું નથી કે આપણે લડતા નથી આવડતું, એવું પણ નથી કે આપણે એને પાડી ન શકીએ, પણ આપણી સજનતા હોય છે કે એક વાર સુધરે, બીજી વાર સુધરે, ત્રીજી વાર ન સુધરે ને તો એને મૂળિયા હોતું ઉખેડતા ભારતની જનતાને સાહેબ આવડે છે. અને એનો એ દાખલો તમને આપું. એ રાવણને ભગવાન રામ જ્યારે લડવા માટે તૈયાર થતા હતા, વાનર સેનાઓ તૈયાર કરીને, ત્યારે એમાં કેટલાક હતા અહંકારીઓ કે આ શું આવશે, ક્યાં રાવણ. અને રાવણનું નામ એટલું મોટું હતું કે જ્યાં જાઓ તો રાવણ રાવણ રાવણ. તમે જુઓ અત્યારે પણ. અને રાવણ એટલો કારીગર હતો મિત્રો, કલાકાર હતો, આમ ફેરવતો હાથ. આપણે પણ ઘણા આવ્યા છે ભાઈઓ બહેનો, ભાઈઓ બહેનો, તમને આ આપવામાં આવશે, આપે કઈ નહીં. બહેનોને એવું કઈ કઈને આ રાવણ જેવા સલ્તનતોએ બોડવી છે. મારી માતા બેન દીકરીઓ બેઠી છે, મને ખબર છે. આ બહેનોએ 400 રૂપિયાનો ગેસનો સિલિન્ડર હતો તો ભાઈઓ બહેનો, આ 400 ના ગેસના સિલિન્ડર પોસાય તો કે ન પોસાય, બિલકુલ ન પોસાય. અને મારા બનેવી દુખી છે બિચારા. અને મારી બહેનો એ ચૂલામાં જો ગેસ સળગાવે તો એને આંખમાં પાણી આવી જાય. એમ કરીને આખી બહેનોને ગેસનો ચૂલો બટકાવ્યો. અને આખી બહેનોને પૂછ્યું કે હવે બધી બહેનો ગેસનો ચૂલો લઈ લીધો? તો કે હા. ઠોકો 1100. બહેનો થોડી ઘણી રડતી હતી, ધુમાડો આવતો હતો, ધુમાડો, પણ બનેવીઓને તો આખા રડતા કરી દીધા. બે છેડા ભેગા જ ન થાય. રાવણ આવું કરતો હતો. માં સીતામાં જયારે લક્ષ્મણજીએ લક્ષ્મણ રેખા દોરી રાખી હતી, રાવણ આવ્યો, કેવો વેશ પહેર્યો હતો ખબર છે? કેવો વેશ પહેર્યો હતો? ભગવો વેશ પહેર્યો હતો. એક સંતને છાજે એવો વેશ પહેર્યો હતો. અને મિત્રો, માતા સીતા સાથે છલ કપટ કરી એમનું અપહરણ કર્યું. અને અપહરણ કર્યું ને ત્યારે વિચાર કરો, એક પક્ષીને એમ થયું કે હું જો મારી માને નહીં બચાવું ને તો આ જીવવું ધૂળ છે. ને પક્ષી ભર્યો છે સાહેબ માં સીતાને બચાવવા માટે. અને આજે હું જયારે જોઉં છું, આખા સોસાયટીમાં રાવણો તૈયાર થયા છે, પગલા જેવા કપડા પહેરીને આવે, વ્હાઈટ ના ટન. હું ખાઈ ગયું તો કે
રોડ ખાઈ ગયા, ગૌચર ખાઈ ગયા. આ રાવણો જુઓ તમે, રાવણ એટલે કે 12 માતા કે 11 માતા કે એવી રીતે નહોતું સાહેબ. તમારી અંદર એટલી ભ્રમિત બુદ્ધિ થઈ હોય અને તમે ગરીબ, વંચિત, શોષિત પ્રજાને શોષી એના ટેક્સના રૂપિયા તમે તમારા ઘરે લઈ જાઓ તો ને, એનું નામ જ રાવણ છે. આ વાત સાચી કરું છું. મેં તો છાપામાં હમણાં સમાચાર વાંચ્યા, ટીવીઓમાં સમાચાર જોયા, સોશિયલ મીડિયામાં સમાચાર જોયા. એક આખું પરિવાર સાહેબ આપઘાત કરે છે. એ શું કામ આપઘાત કરે છે ખબર છે? કોઈને શોખ થાય છે આ જીવ કાઢી નાખવાનો? મને તમે કહો, શોખ થાય છે કોઈને? અને સાહેબ એમને એમ નહીં, એક કદાચ આપઘાત કરે, એક વ્યક્તિ કરે, એક બાપ કરે, એક માતા કરે, કદાચ સમજી શકાય કે કંઈક પ્રોબ્લેમ હશે. આપણે એમ કહીએ કદાચ એમની મગજ સારું નહોતું, પણ સાહેબ આખો પરિવાર જયારે આપણો આપઘાત કરતો હશે ને, ત્યારે એ કઈ પીડામાંથી ગુજરતો હશે. એ માતા બેઠી હશે, દીકરી બેઠી હશે, બે નાના બાળકો બેઠા હશે, પિતા બેઠો હશે, એ પાંચે પાંચ બેઠા હશે ને કહેતા હશે. દીકરી કહેતી હશે કે બાપ, પિતા, મારે શિક્ષણ ફીના પૈસા નથી ભરવાના. સાહેબ મને ઉઠાડે છે 500 દીકરીઓ વચ્ચે, મારાથી આ સહન નથી થતું. ત્યારે માં આંસુ ટપકાવતી હશે કે મારા ગેસના સિલિન્ડરના ભરાતા નથી, વીજળી બિલ ભરાતું નથી, શું કરીશું? ત્યારે બીજા 2 દીકરાઓ કહેતા હશે કે બાપુજી, મારે પણ ડ્રેસના રૂપિયા નથી. અને ત્યારે બાપુજી વિચાર કરતો હશે, મિત્રો, પિતા એક વિચાર કરતો હશે કે હવે આ ધરતી ઉપર મારું કોઈ નથી. જમીનો વેચાઈ ગઈ, મકાન નથી, ભાડાવાળો આવીને બેઠો હશે. હું એટલા માટે આપણે કહું છું કે તમને મને ખબર પડવી જોઈએ કે હિન્દુસ્તાનનો, આપણા નાગરિક ગુજરાતનો એક પણ આપઘાત કરે ને તો તમને મને છાતીમાં વાગવું જોઈએ. એનું નામ મનુષ્ય કહેવાય. એટલે ક્યારે આપણે એવા નફારામંશ થઈ શકીએ કે આપણે રાજકોટમાં આપઘાત થતો હોય સામૂહિક, સુરતમાં સામૂહિક આપઘાત થતો હોય અને આપણે કોઈને પીડા ન થાય તો માની લેવાનો કે ક્યાંક કણકી આપણી ખરાબ આવી ગઈ છે. તો એમ હું કહેવા માંગુ છું કે આખા પરિવાર જયારે વિચાર કરતું હશે, પંખા વિચાર કરતું કે પંખો ફરે ત્યારે લટકું, પેલો કહેતો હશે કે હું મરું, બીજી દીકરી કહેતી હશે કે હું મૃત્યુ થાવ, તો ઘટના કેવી બનતી હશે? અને એનો જવાબદાર કોણ છે? આ જવાબદાર, મિત્રો, શાસન વ્યવસ્થા છે. હું કહેવા ઈ માંગુ છું. અને એ ગરીબ નાના બાળકોને જયારે એક બાપ છે એટલા માટે મારી નાખે છે કે મારી પાછળ આજે મારાથી આના પેટ નથી ભરાતા, તો હું ગયા પછી આ બાળકોને હેરાન થવું પડશે એમ કરીને પિતા એના અથવા માતા એની દીકરીને મારીને પછી મરતી હશે. કલ્પના તો કરો કઈ સ્થિતિમાં આવી ગયા આપણે. આ સ્થિતિ ગુજરાત બનાવ્યું આપણે. આવું જે ગુજરાતમાં રાત્રે 12 વાગે કોઈ દીકરી માત્ર 10,000 માં કોમ્પ્યુટરમાં નોકરી કરતી હોય, 2 આખલાઓ ઝઘડો કરે અને એ આખલાઓ એ દીકરીનો, કુંવારી દીકરીનો 12 વાગે સરઘસ કાઢતા હોય. આ ગુજરાતની વાત કરવી છે. છાતી ફાટી છે સાહેબ મને. એક દિવસ આ ભાજપને શાસન આપવા નથી માંગતા, પણ આજે આપણે બંધાયેલા છીએ કાયદાથી, બંધારણથી. હું કહેવા એ માંગુ છું કે ભાજપને જે પણ ઢીલો કરતો હશે, હું કોઈ વ્યક્તિગત પડવા નથી માંગતો, ભાજપના નેતાઓ પણ મારા મિત્રો છું, કોઈને કહેવા નથી માંગતો એમ, પણ હું વિરોધી છું તો સિસ્ટમનો વિરોધી છું. આજે મારો ખેડૂત સાહેબ એને ખાવાના ફાફા પડી રહ્યા છે. પશુપાલકો જેને દૂધના ભાવ નથી મળી રહ્યા અને એ જ દૂધ તમને 70 રૂપિયામાં 6.5 ફેટનો આપવામાં આવે છે અને મારા ખેડૂતને 40 રૂપિયા આપવામાં આવે છે. 20 રૂપિયા કટકી કરવામાં આવે છે ને સહન નથી થતો, એની વાત કરું છું. અને એને મધ્યમ વર્ગ તમે જુઓ ચારે બાજુથી પીડાઈ રહ્યો છે. આજે એક પણ સરકારી કચેરીમાં તમે કોઈ પણ ભાજપના નેતાને ફોન કરી લો, મંત્રીને કરી દો અને એક કામ જો ભ્રષ્ટાચાર વગર થાય તો હું તમારો આજીવન ગુલામ બની જાઉં. ઈશુદાન ગઢવી, આ સાચું કહું છું હું તમને? બોલો, સાચું કહું છું કે નહીં? એક કામ ભ્રષ્ટાચાર વગર નથી થતું. અને આ તો કોમન પ્લોટ બચી ગયો છે.
યાદ રાખજો, આ તમે ભાગ્યશાળી છો. મેં હમણાં જોયું પંકજભાઈ ને કૈલાસભાઈ બેડારા, સંજયભાઈ ને મહાદેવભાઈ ને મેં જોયું બધા કોમન પ્લોટ તો બચી ગયો લાગે, બાકી નો બચવા દે સાહેબ. તમે વિચાર કરો કે ચંદ્ર ને યાન ને મંગળ ઉપર આપણે પહોંચીએ છીએ, આપણી ભારતીય નારી ત્યાં જતી હોય ને આખા ભારતમાં નહીં વિશ્વમાં લાઈવ દેખાડી શકાય એવી સુવિધાઓ થઈ ગઈ. અને કોડા હજી ખાડાઓ રમે છે. અમે ખાડા પૂરીશું, અમે આમ કરીશું, ડૂબી મરો ને તો અમે બચી જઈએ. હમણાં એક વંગડી ડેમ મારું ખંભાળિયા બન્યું નથી 28 વર્ષ ત્યાં મિત્રો, એટલે વંગડી ડેમ એક હવનનો કાર્યક્રમ રાખ્યો. મેં નક્કી કર્યું, મેં કીધું આ વંગડી ડેમ તો બનાવીને રહેવું છે. ખેડૂતો બિચારા પરેશાન છે, બહુ રજૂઆતો કરી. એટલે એક ભાઈ ખેડૂત આવીને ઉભો રહીને મને કહે, સુદામભાઈ આ વંગડી ડેમ નું હમણાં રહેવા દો નહીં. એટલે મને આશ્ચર્ય થયું. મેં કીધું ખેડૂત થઈને આવું કેમ કે છે? મન કે રહેવા દો એ કે 2.5 વર્ષ જ છે, તમારા હાથે બનાવજો. આમને હાથે બનાવશો ને તો ગામના ગામ તણાશે. વિચાર કરો. પછી મને લાઈટ થઈ. મેં કીધું સારું થયું આ બ્રિજ જ બનાવે છે, આ ડેમો બનાવ્યો 100-200 તો આ મોરબી તણાય, આ મોરબી નું ગામ તણાય, આ રાજપર સોસાયટી તણાય. આવું થાય એ સારું થયું નથી બનાવ્યા. સાહેબ એક ભાજપનો નેતા મને મળ્યો હમણાં, મને કે સુદાનભાઈ હવે બહુ હાલત ખરાબ થઈ ગઈ. કાલે જ આવ્યો તો મળવા મને એક જગ્યાએ. બધું અત્યારે જોડાવા ઉપડું છે, વિસાવદરવાળી થઈ રહી છે, તમને તો બધાને ખબર છે. તમે તો બધા કામ કરો નહીં તો વિસાવદરવાળી થશે. મિત્રો વિસાવદરની આ વસ્તુ થઈ. માત્ર ગોપાલભાઈ નથી જીત્યા, માત્ર ઈશુદાનભાઈ નથી જીત્યા, માત્ર આમ આદમી પાર્ટી નથી જીતી. હું પોલિટિકલ પંડિતોને પણ કહેવા માંગુ છું કે એક સીટ કોઈ જીતે ચૂંટણી એનો કઈ માહોલ કે ઉત્સાહ એટલો બધો ન હોય, પણ આ જીત કોની છે આ સમજો તમે. હું તો 16 વર્ષ પત્રકાર તો કર્યું છે. આ જીત જે માણસો ભાજપને એવું ધારતા હતા કે ભાજપ એટલું કૌભાંડી છે, કરપ્ટેડ છે, લૂંટી લે છે, અને સામે કોંગ્રેસને મત આપીએ તો ઈ ખરીદી લે, વેચાઈ જાય, અને ભાજપને હરાવી નથી શકાતું, અને સિસ્ટમથી આખા 7 કરોડ લોકો પીડિત છે. એને આશા વહી ગઈ હતી કે આ ભાજપને કોઈ હરાવી શકે નહીં. અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીએ હરાવ્યો, ગોપાલ ઇટાલીએ હરાવ્યો ને ત્યારે આખા 7 કરોડ નાગરિકોને ખબર પડી કે હરાવી શકાય છે ગુંડાઓને. આ જીત એની છે. આ જીત સિસ્ટમના વિરોધમાં જે જનતાનો જુવાળ પડ્યો છે, જીત એની છે. મિત્રો હમણાં સરકારે પરિપત્ર કર્યો છે, 15 વર્ષથી જૂનું વાહન ચલાવવા દેવામાં આવશે નહીં. આ ખબર છે કે નહીં? માતા બેન દીકરીઓ સ્કૂટીઓ 15 વર્ષ જૂની વેચી નાખજો, ભાજપ વાળા નહીં તો નહીં ચલાવવા. એમણે એવું કીધું 15 વર્ષથી જૂની વસ્તુ ચાલે એટલે રોડમાં કે ક્યાંક નુકસાન થાય. હારાઓ અમે મૂર્ખા નહીં, 30 વર્ષથી તમને હલાવીએ છીએ. આ 30 વર્ષના વાણા વીતી ગયા. આ બદલવું જોઈએ કે ના બદલવું જોઈએ? મિત્રો આને હરાવી શકાય એમ છે. વિસાવદરની જનતાએ 3 સંદેશ આપ્યા છે કે ભાજપ નાલાયક એટલે લાયક નથી એવી પાર્ટી છે. આ જૂની ભાજપ નથી. ઘણા બધા મિત્રો ભાજપના મારા સારા, ખૂબ સારા માણસો છે મિત્રો. એને ખૂબ સારું કરવું હતું એટલે રાજનીતિમાં આવ્યા હતા. ખૂબ સારા માણસો છે. એ લોકો એટલા પીડિત છે કે વાત જવા દો સાહેબ. તો કહેવાય માંગુ છું કે હવેની ભાજપ છે એ શાસન કરવાને લાયક નથી. આને હરાવવી જોઈએ. અને ત્રીજો મેસેજ કે આને હરાવી શકાય છે જો આપણે એક થઈએ તો. વિસાવદરમાં શું કર્યું ખબર છે? અમને તો ખબર જ હતી શું કરવાના છે, કારણ કે 22માં અમે જોઈ લીધું હતું. ખબર છે થૂક ઉડાડતા જાય ને તો આપણે ખબર છે હા આ પાડોશી આ જ ધંધો કરે. બરાબર છે. અમને ખબર હતી કે 15 દિવસ ચૂંટણી ના રહેશે એટલે એક વિડીયો આવશે ગોપાલભાઈ નો, બીજો વિડીયો આવશે જે જૂના વિડીયો હોય એડિટ કરેલા, ત્રીજો વિડીયો આવશે. અમને ખબર હતી પાકિસ્તાન આવશે, કદાચ ચીન પણ આવી જાય વચ્ચે. આ બધી અમને ખબર હતી.
કારણ કે અમને ઈ ખબર હતી કે કામની રાજનીતિમાં આ લોકોના એકની બાપની તાકાત નથી કે અમારી સામે ઉભી શકે સાહેબ. અને એ પ્રજાએ નક્કી કર્યું કે ભાઈ બીજું બધું છોડી દ્યો, તમે અમને અત્યારે ઈ કયો કે મંડળીમાં વાંદરવડમાં 20-20 લાખની નોટિસો આપી, અમે રૂપિયો એકે ઉપાડ્યો નથી, નોટિસો આપી, એનો જવાબ આપો. આ વિસાવદર વાળી એમને નથી કહેવા દી. વિસાવદરની જનતાનો સાહેબ ક્યારેક અભ્યાસ કરજો, માતાબેન દીકરીઓ પણ છે, ઘડા લઈને મારવા નીકળે, અહીંયા આવો કોઈ એમ કહે ને કે ભાજપને મત આપજો એટલે આમ કરે તરત. હા, વિસાવદરની જનતા છે અને એ ખોટી નથી સાહેબ જનતા. એટલે હું કહેવા ઈ માંગુ છું કે મોરબીમાં, મારે માફ કરજો, મારે ન કહેવાય પણ મારે આજ શબ્દ રેવાશે નહીં મારાથી સાહેબ, 135 લોકોના બ્રિજ તૂટવાના કારણે મૃત્યુ થતા હોય અને પાછું જો અહીંયા કમળ આવતું હોય તો ક્યાંક આપણી આત્માને જગાડવાની જરૂર ચોક્કસ છે. કારણ કે જે બ્રિજમાં હમણાં મેં કીધું કે ભાજપ પણ અમારે કહેતા હતા કે દીકરીને એવું કહેતા હતા કે દીકરી તું આ બ્રિજ થી બેટા ન જોતી, તું બ્રિજ થી નીચેથી ગાડી સ્કૂટી લઈને નીકળતી નહીં. એટલે કેમ? તો કે અમારા બનાવેલા છે, અમને ખબર છે. ઈ ડરી ગયા. ભાજપના ખરેખર બહેનો દીકરીઓ તમને પણ કહું છું, બ્રિજ ના નીચે ઉભવું નહીં, નહીં, બ્રિજ ની નીચે નહીં ઉભવાનો. ભાજપનો બનાવેલા બ્રિજ ના નીચે નહીં ઉભા. મિત્રો અંગ્રેજોના બ્રિજ ના નીચે ઉભજા, પણ ભાજપ વાળાને નહીં, બિલકુલ નહીં. નહીં તો ભાંગરા વાત જાયગા. સમજ્યા? પતાવી દેશે આ લોકો સાહેબ. હમણાં મને સાહેબ તમે વિચાર કરો, હમણાં એક બ્રિજ બરોડા પાસે પાદરા પાસે બ્રિજ તૂટ્યો, હું બ્રિજમાં ત્યાં ગયો ઘટના સ્થળે. ઈ બ્રિજ ઉપરથી માણસ એમને પડી જાય ને એવી રીતે ચાલતું હતું. બોલો, બળના દીકરાઓ સાહેબ, કોઈને કઈ જોવું નથી. એટલે મારી એક જ વિનંતી છે કે આપ જાગો, તમારા આત્માને જગાડો. અને જેમ પંકજભાઈએ કીધું એમ જાહેરમાં આપણે કહું છું સાહેબ, માત્ર અહીંયા નહીં, આ સોશિયલ મીડિયાથી આખું ગુજરાત અત્યારે મને જોતું હશે, હું બધાને ચેલેન્જ કહું છું કે કોઈ ભાજપથી ડરવાની જરૂર નથી. ભાજપ વાળા તમારું કઈ નહીં બગાડી શકે. ભાજપ વાળાના એકની પણ ઓકાત નથી કે તમને ફોન કરી શકે. અને માની લો કે તમને કદાચ ફોન કરીને એમ કે કેમ ગયો તો મીટિંગમાં, કેમ આમ આદમી પાર્ટીમાં જોડાયો, તો મને નંબર આપજો. બીજા દિવસે તમારા પગે ન પડે ને તો ઈશુદાન ગઢવી હતો નહોતો સાહેબ. એક પણ ભાજપ વાળાની તાકાત નથી સાહેબ. રાજનીતિ કરવા આવ્યા છીએ તો તૈયારી સાથે આવ્યા છે. માય કાંગલાઓ નથી, ગોળી ખાતા પણ આવડે છે પ્રજા માટે. અને અમને કઈ ઘટતું નહોતું, ઈશ્વરે ખૂબ આપ્યું છે. અમને એક પણ નવો પૈસો રાજનીતિમાંથી જોતો નથી સાહેબ. 4 લાખ કરોડ ગુજરાતનું બજેટ હોય અને તમે એક થોડો સારો રસ્તો ન બનાવી શકતા હોય, એક સારી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ ન બનાવી શકતા હોય, એક હોસ્પિટલ સારી ન બનાવી શકતા હોય, અને મા કાર્ડ ને પિતા કાર્ડમાં જો લોકો કાર્ડ કઢાવી પેલા મરી જતા હોય, તો આ ભાજપ વાળાને ખરેખર પાણી લઈ અને ડૂબી મરવું જોઈએ. આપો 5 વર્ષ, 5 વર્ષ નહીં, ખાલી 5 દિવસ આપો. હું જાહેરમાં મુખ્યમંત્રીને કહું છું, ખાલી 5 દિવસ માટે ગુજરાતનું શાસન આપો. અને અમેરિકાનો ટપ જો એમ ન કહે કે વાહ બાકી ગુજરાતમાં કામ થાય છે, તો ઈશુદાન ગઢવી આજીની રાજનીતિ છોડી દેશે સાહેબ. એટલે એક મિનિટ હું કરી લઉં, પછી સવાલ તમને સાંભળીશ અને આખું સાંભળીશ. તો મિત્રો મારે એ કહેવું છે કે સાહેબ 30 વર્ષ થયા ભાજપના નેતાઓમાં તમે ક્યાંય જુવાડ જોયો કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ? તમને એકદમ સાંભળીશ, બિલકુલ સાંભળીશ અને મળી જઈશ, ચિંતા ના કરો. કારણ કે આ કરી લ્યો, બોલો જાહેરમાં કરો. હા 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 કરી લ્યો, બિલકુલ કરી લ્યો ભાઈ, કરી લ્યો. હા 11 વર્ષ રહી દિલ્હીમાં. દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું. તો 50 રોડ ની વાત કરો દિલ્હીમાં. સાંભળો પછી તમે આખો જવાબ આવી દઈ દો. ઝુગ્ગી ઝોપડી બસાવી. હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુગ્ગી ઝોપડી બસાવી દઈશો તમે. બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબ તમારો વિરોધ નથી, પંકજભાઈ મને કાલે મળ્યા હતા. તમે એમ કહો
કે કરપ્શન નથી કરતા. 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે. આજે એની ઘણી વખત હવે સાંભળો હવે તમારી વાત પછી. નહીં, તમારા પૂરા થયા પ્રશ્નો નથી થયા. નથી થયા. ઘણી વખતનું ગામ રાખ્યું તમે. દિલ્હી હા. આપણું રાજધાની એને ઘણી વખતનું કરી નાખ્યું તમે. બોલો એ વાહ, હવે તમારું નામ ખાલી બોલી દો. મારું નામ ભલે એ ભાઈ એ મારી સાંભળો. એ ભાઈ ઓય સાંભળો. એ ભાઈ સાંભળો. પણ મારી વાત સાંભળો, તમને ત્રણે ત્રણ જવાબ આપી દઉં છું. મિત્રો આજે દિલ્હીમાં, ભાઈઓ અહીંયા રાખો. મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે. સાંભળો મારી વાત. દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે. દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા, એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને, સાંભળો, સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે. એકવાર તાળીઓથી વધારો સાહેબ. બીજું, આ યુવાને જે વાત કરી યમુના નદીની, હું યમુના નદીની વાત કરું, ત્યાં ઉત્તર પ્રદેશથી ગંદકી આવતી હતી, હરિયાણાથી ગંદકી આવતી હતી, દિલ્હીમાં કોઈ ગંદકી નથી આવતી. આ બીજી વાત. ત્રીજી વાત હું એટલા માટે કહી રહ્યો છું, તમને ખબર પડે. ત્રીજી વાત એમણે કીધું તો મિત્રો, ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા. ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને તો ટ્રમ્પના પતિએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી. આ આપણી કામની રાજનીતિ છે. અને એટલું નહીં, એમ કહેતા હતા કે 100 કરોડની દારૂની આ હેરાફેરી કરી. સાહેબ, એમાં પણ નિર્દોષ જાહેર થશે. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આમાં કઈ છે નહીં. પણ એની બીજી વાત તમને કહું કે અહીંયા તો વર્ષનું 10,000 કરોડનો દારૂ વેચાય છે. વેચાય છે કે નથી વેચાતો? એટલે મિત્રો, એમનો બિચારાનો વાંક નથી. ભાજપે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવ્યા છે, આપણું હિન્દુત્વ ને આપણું ભાજપ ને આપણું ફલાણું, અને એના નામે એ લોકો ભ્રમિત કરે છે બધાને. તમે વિચાર કરો, આ મોરબીમાં બ્રિજ તૂટ્યો એની ચર્ચા થવી જોઈએ કે યમુનામાં? એ બિચારા યમુનામાં જ પડ્યા. અને યમુનામાં પડ્યા એવું નહીં, સાબરમતી યમુના કરતા ગંદી છે એવો રિપોર્ટ કેન્દ્ર સરકારે આપેલો છે. અને એનાથી મોટી વાત મિત્રો, હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય હતું દિલ્હી. હવે નવો રિપોર્ટ હવે આવશે, માતાબેન તમને સાંભળી લેજો. હિન્દુસ્તાનનો એક એવું રાજ્ય હતું દિલ્હી, જે બધી વસ્તુ મફત આપવા છતાંય નફામાં ચાલતું હતું, પ્રોફિટમાં ચાલતું હતું. આ તાકાત છે ભ્રષ્ટાચાર વેરી સરકાર. મિત્રો, ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ મોરબીમાં સારા રસ્તા બની જાય. ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ તમારે ત્યાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલી થઈ જાય. અહીંયા ઇંગ્લિશ મીડિયમની સરકારી સ્કૂલો છે? હાથ ઊંચો કરો છે? આપણા બાળકો ઇંગ્લિશ મીડિયમની ફ્રીમાં સ્કૂલમાં કેમ ન ભણે? અચ્છા, 600 યુનિટ પંજાબમાં ફ્રી છે વીજળી. કેટલી? 600 યુનિટ. અચ્છા, ભાજપ પર એવું કહેતા હતા, આ તમને એ કહી દઉં એટલે ભ્રમિત ન થાય કોઈ. ભાજપ પર એવું કહેતા હતા કે અમારે ખમીરવંતી પ્રજા છે ગુજરાતની ફ્રીમાં નથી જોતું. CR પાટીલ સાહેબ, તમે 4000 યુનિટ ફ્રી, તમે વીજળી કેમ લો છો? ઈ બધું ફ્રી લે, ઈ બંગલો ફ્રી લે, વીજળી ફ્રી લે, ગાડી ફ્રી લે, પ્લેનની ટિકિટ ફ્રી લે, રેલવે સ્ટેશનની ટિકિટ ફ્રી લે, સારવાર ફ્રી લે, હોસ્પિટલમાં સારવાર ફ્રી લે, પ્રાઇવેટમાં ફ્રી લે. અને આપણે એમ કે ફ્રી નો ન લેવાય. ફ્રી નો નથી, અમારા ટેક્સના પૈસામાં છે. તો મિત્રો, કહેવા હું એ માંગુ છું, ગુજરાતમાં હજી આપણે ખૂબ જાગૃત કરાવવાની જરૂર છે. જનતાને જાગૃત કરવાની છે, આત્મા જાગૃત કરવાનું છે. બિચારા ભ્રમિત થયેલા એક યુવાનને આપણે વારવાના છે, બરોબર કે નહીં? નહીં તો ઈ યુવાનને ખબર નથી, એના દીકરા માટે સ્કૂલ નથી, હોસ્પિટલ નથી. અને અત્યારે જ માની લો કે ન કરે નારાયણ અને કંઈક પગમાં થઈ જાય તો પ્રાઇવેટ હોસ્પિટલમાં જવું પડે એવી હાલત છે. છતાંય બિચારાને ઈ ખબર નથી કે આ ભાજપ વાળાના કારણે છે. એને જાગૃત કરવાની જવાબદારી તમારી મારી છે. એટલે હું વારંવાર કહું છું કે ભાજપે આપણા યુવાનોને નશામાં ધકેલી દીધા છે. એને નવું ટ્રેન્ડ અપનાવ્યું છે. મિત્રો, હવે ભાજપમાં તમે જુઓ, હમણાં મહિલાઓ પકડાની દારૂ પીતા, બોલો સાણંદમાં પકડાણી કે નહીં?
તમે જુઓ ભાજપે નવું કાંડ કર્યું છે સાહેબ. દારૂ તો ચાલે જ છે બેફામ, હવે ડ્રગ્સ લાવે છે. તમારા અને મારા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવશે, આ યાદ રાખજો. એટલે મારી આપ સૌને વિનંતી છે, ભ્રમિત થવાનું નથી. બધા વિડીયો આવે, બધી વાતો આવે, ખોટા મેસેજ ફેલાવે, આ બધું થાય. દિલ્હીમાં સરકાર ભાજપની આવી, ભાજપે પેલું કામ શું કર્યું ખબર છે કોઈને? સ્કૂલની 10 વર્ષથી ફી નહોતી વધારી, પ્રાઇવેટ વાળાની તાકાત નહોતી, એ ફી વધારવાનું પહેલું કામ એને કર્યું. બીજું કામ શું કર્યું ખબર છે? જેટલા પણ ગરીબો હતા, વંચિતો હતા, શોષિતો હતા, એની રહેવાના જે નાની નાની ઝૂંપડીઓ હતી એ તોડી. આ ભાઈએ કીધું કે અહીંયા ઝૂંપડીઓ બનાવશે, અહીંયા બનાવે કોઈ? અમે ભણેલા ગણેલા છીએ, ભાજપની જેમ બોર્ડ 8 પાસ નથી સાહેબ. તમે 4-4 લાખ કરોડનું બજેટ ને 30-30 વર્ષથી ગુજરાત લૂંટે છે. સવાલ તો ત્યાં કરાય તમારાથી. અને બીજું કે સવાલ કરો એ વાંધો નહીં, પણ સવાલ સમજી વિચારી કે અહીંયા આ પ્લોટ પડ્યો છે ને કે અહીંયા ઝૂંપડીઓ લાવશો. બોલો બિચારાને કેટલું ભ્રમિત ભાજપ વાળાએ કરાવી દીધું છે. આ ભાજપ વાળા સાહેબ છોકરાઓને એનો બાપના કયામાં નોરી એવું કહી દે છે. અને તમે જોજો એના વોટ્સએપ ગ્રુપમાં જોજો, એટલે એવા વોટ્સએપ ગ્રુપો નવા નામે બનાવે. આપણા પેપર લીક કરે છે. આપણા દીકરા ગામે ગામ, અહીંયા સોસાયટીમાં 2-3 કુંવારા હશે, જોજો તમે. એ વાંઢા કોના કારણે છે ખબર છે? ભાજપ ભરતી કરતું જ નથી, સરકારી ભરતી કરે નહીં. સરકારી ભરતી કરવા જાય તો પેપર ફોડે. એટલે આપણો માતા પિતા જાય માગું નાખવા, એટલે માગું નાખવા જાય. આ સત્ય ઘટાડી છોકરાની કેમ? મેં કહ્યું અમે જ્યાં જઈએ ને એટલે પૂછે દીકરો શું કરે, એટલે અમે કઈ સરકારી નોકરીની તૈયારી કરે છે. એટલે કે એમના દીકરીના મમ્મી છે ને એ ધીરેકથી રસોડામાં જાય. આવું થતું હોય બેન તમે મને કહેજો કે ધીરેકથી રસોડામાં જાય, એટલે એમના દીકરીના પપ્પા છે એ પાછળ ધીરેથી ડગલા માનતા જાય. એટલે અમને એમ લાગે કે 2 વાતો કરશે, 2 વાતો કરીને બહાર આવે અને પછી કે હમણાં અમારે દીકરી આપવાનું વિચાર નથી. છોકરો સારો હોય, સમજવું હોય, દારૂ ન પીતો હોય, ડ્રગ્સ ન લેતો હોય, મસાલો ન ખાતો હોય, તો એ કે અમે પૂછ્યું ભાઈ થાય છે કેમ? એવા 3 જગ્યાએ અમે ગયા, જોયું છોકરાનું કે અમે કઈ સરકારી તૈયારી કરે. પછી ખબર પડી, અમારા સંબંધીને પૂછ્યા કે બેનને પૂછો તો ખરો તકલીફ શું છે? છોકરો રૂપાળો છે, સંબંધી સારા છે, બધું સારું છે, પણ આ ભાજપની સરકારમાં સરકારી નોકરી આવે નહીં, ભરતી થાય નહીં, પેપર ફૂટી જાય, એમાં મારી દીકરી કુંવારી રહી જાય. આ વાત એટલા માટે કહું છું કે ઈ જ પાછા યુવાનો ભાજપ ડેટા મંગાવે. કોણે કોણે નોકરીમાં એપ્લાય કર્યું? તો આ 25 જણા છે. એ 25 જણાને ભાજપના પેજ પ્રમુખ હોય, જો સ્લીપર સેલ હોય, ભાજપે દલાલો રાખ્યા. અને એનું તમે ઊંડાણપૂર્વક તપાસ કરો ને તો એ કાં રોડનું કામનો કોન્ટ્રાક્ટર હશે, કાં એ કોર્પોરેશનમાં કામ કરતો હશે, કાં બ્રિજનું કામ કરતો હશે. બધા આવા લોકો જ ભર્યા ભાજપમાં. સારો કોઈ તમને મળે નહીં, ક્યારેક ભાગ્યશાળી બિચારો મળે, પણ એ એટલો એવો ન હોય. તો મિત્રો આજે ઈ લોકોને પછી એ લોકો પોતે સોશિયલ મીડિયામાં અમારા મારા ગોપાલભાઈ જેવા વિરુદ્ધ કોમેન્ટો કરાવવા મૂકે. તમે જોજો કોમેન્ટો કરતા હોય ને એટલે આપણે સમજી જઈએ કે હા આ ભાઈ 2 રૂપિયા વાળો છે, 2 રૂપિયા એક કોમેન્ટના ભાવ આપવામાં આવે. સાહેબ કેવા યુવાનોને ભાજપ બરબાદ કરે છે, છેલ્લે નેગેટિવ કરાવવામાં ઉપયોગ લાવે. બોલો. અચ્છા, આ વાત છેલ્લી કહી અને મારી વાત પૂરી કરીશ. હવે તો તમારે જમવાનો ટાઈમ થયો, બહેનો જોયું છે. અચ્છા, જમીન આવ્યા છે મિત્રો. એક હજી વાત તમને કરીશ કે તમારે સાંભળવી હતો. ગુજરાતમાં આ તમે રોડ ને રસ્તા તૂટેલા સિટીમાં કેમ મળે છે ખબર છે? સ્કૂલ સારી મળતી નથી, ખબર છે? સારી સ્કૂલ નથી, સારી હોસ્પિટલ નથી, હોસ્પિટલો તો ડોક્ટરો નથી. આનું કારણ તમને કહું કે હમણાં એક રિપોર્ટ આવ્યો છે જેમાં ભાજપે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરો પાસેથી 1 વર્ષમાં 200 કરોડ વ્હાઇટના રૂપિયા ફંડ લીધા. 200 કરોડ. હવે જે કોન્ટ્રાક્ટર 200 કરોડ રૂપિયા ચૂંટણી ફંડ આપતો હોય એ કામ કરે ભાઈ? એ કામ કરે? એટલે હું કહું છું કે ભાજપમાં મત આપવાથી પાપ લાગે. હમણાં એક મારો વિશાલ કરીને છે, મેં હમણાં આગળની સભામાં એક દાખલો આપ્યો, આ તમને દાખલો એક સંભળાવી દઉં.
એટલે ભૂલથી પણ કોઈ ભાજપ વાળો હજી પણ જરાક થોડું ઘણું હોય તો એ ચેતી જાય. એક વિશાલ કરીને મારો મિત્ર જૂનો, એટલે મને એને કીધું, એ ભાજપનો કાર્યકર, મને એ ફોન કર્યો એકવાર કે મને કે સુદાન મારા દીકરાને એક્સિડન્ટ થયું છે ને જરા હોસ્પિટલની વ્યવસ્થા કરો ને. મેં કીધું કરાવી દઉં. મેં હોસ્પિટલમાં ફોન કર્યો, વ્યવસ્થા થઈ ગઈ. 2 દિવસ પછી મને યાદ આવ્યું, મેં કીધું યાર વિશાલના દીકરાનું શું થયું, આવડતો પૂછું. એટલે મેં વિશાલને ફોન કર્યો, મેં કીધું વિશાલ શું થયું, ઓકે થઈ ગયું? એટલે રડવા માંડ્યો, આંખોમાંથી ધારો પડતી હોય, ફોનમાં હતો. મેં કીધું શું થયું પણ તને? એટલે મને તો બીક લાગે ને યાર હોસ્પિટલમાં હોય તો. એટલે મેં કીધું વ્યવસ્થિત સારવાર નથી થઈ તો ડોક્ટરને કહી દઉં, વધારે કઈ કેવું હોય તો એને કહી દઉં. મને કે ના, એ તો રેડી થઈ ગયો ને આજે બહારે આવી ગયો, પણ મને ચિંતા એ વાતની છે સુદાન કે હું કોઈનું ખરાબ ન કરું, સવાર સાંજ ભગવાનની પ્રાર્થના કરું, ભગવાનના મંદિરે જાઉં, અને છતાંય મારા દીકરાને એક્સિડન્ટ કેમ થાય? એવું બિચારાને ફીલ થયું. એટલે મેં કીધું ભાઈ તું તો ભગવાનનો માણસ છે, તારે તો આવું ન થવું જોઈએ. પછી મને ક્લિક થયું. એટલે મેં કીધું એલા તું મત કોને આપે? મને કે મત ભાજપને આપું. મેં કીધું નક્કી ભાજપ વાળા જ્યાં પાપ કરતા હોય ને તો ભાગીદાર તો કમરનો બટન દબાવનાર પણ બને કે ન બને? અને એટલા માટે કહું છું, ઘણા ભાજપના મિત્રો અહીંયા આવ્યા છે અને કહું છું પાપ ધોવાનો મોકો છે સાહેબ. વિભીષણને લાગ્યું કે આ રાવણને મારે હું હટાવી શકું એમ નથી, પણ મારા નાથ આવ્યા છે, ભગવાન આવ્યા છે, અને વિભીષણે કીધું મારાથી પણ પાપ થઈ ગયું છે આનો સાથ આપીને. અને વિભીષણને સાહેબ મોકો મળ્યો તો એને તરત રામને એક વાત કરી દીધી કે નાભીમાં બાણ મારો. મારું એટલું જ કહેવાનું છે કે ભાજપને અત્યાર સુધી મત આપ્યા હોય, ભાજપ જોડે હોય તો ધ્યાન રાખજો, ભાજપનો નેતા કઈ ભ્રષ્ટાચાર કરશે, બ્રિજ તૂટશે, બ્રિજમાં મૃત્યુ પામશે, એના ભાગીદાર તમે પણ થશો. ભાજપ દારૂ લાવશે, બોટલો લાવશે, એમાં દીકરો કે દીકરી મૃત્યુ પામશે, એના ભાગીદાર તમે પણ થશો. ભાજપના અહીંના નેતાઓ ભલે સારા પણ બની શકે, પણ ઉપરથી ભાજપ ખરાબ છે, આખું સિસ્ટમ ખરાબ છે સાહેબ. હા, એટલે ઉપરથી લઈને એટલે અહીંયા સુધી મને ખબર નથી, પણ ઉપર તો હાવ ખરાબ છે. અને એટલા માટે કહું છું વિચાર કરો સાહેબ, જૂઠા કેટલા છે ભાઈઓ બહેનો. 400 ગેસનો સિલિન્ડર પોસાય, 1100 બટકાઈ દીધા તોય ભાજપને મત આપીએ. બોલો, એમાં ભાજપનો વાંક નથી, એ તો કલાકાર છે સાહેબ, એ તો મોટા કલાકાર છે. રાજા બાબુ ફિલ્મની જેમ ભરતી પડે ત્યારે વેશ બદલાવી નાખે, કા ટોપો પહેર્યો હોય, કા ટોપી પહેરી હોય, ક્યાંક બીજે ક્યાંક ડમરું વાગતા હોય, પણ જાગવાનું આપણે જો સાહેબ ઈ કલાકાર છે. આપણે કલાકારની વાતોમાં આવવાનું નથી. અને એના દાખલા આપું. 15 લાખ કોને આવ્યા? 15 લાખ આવે તો આપણે ભાજપનું કેસ પહેર લેવું. આવ્યો 15 લાખ? આજે એમ કે હિન્દુત્વની વાત કરે છે. સૌથી વધુ મંદિરો કોને તોડ્યા? કોને તોડ્યો બોલો સાહેબ? ભાજપે સૌથી વધુ મંદિરો તોડ્યા. ઇવન મારા ખંભાળિયામાં હનુમાનજીનું, ભગવાન રામના, શિવના મંદિરો તૂટવા માંડ્યા. મને ખબર પડી, ખબરદાર જો મંદિર ઉપર કાંકરી કરી દો, તમારા બાપનું નથી, આ અમે બનાવેલું છે. આ સૌથી વધુ કતલખાને ગાય કોના રાજમાં જાય છે? અને ફાકા ફોજદારી તો એવું કરે ને, કઈ ઘટના બને, બ્રિજ તૂટે એટલે શરમ આવવાની જગ્યાએ 1 ડાગલા 2 3 ડાગલાઓ આવે, ચમરબંધીને છોડીશું. અલે પણ પકડતો ખરો, કોના પકડતો ખરો, ચમરબંધીને છોડ. અલા પણ વાક્ય બદલ ભાઈ, કેસે તો બદલો. પ્રજા જાગૃત છે મિત્રો. કહેવાનો મારો મિત્ર એ છે, આ દીકરી છે. બેટા શું નામ છે તારું? છેલ્લી વાત તમને કરીને પૂરું કરું. બેટા તારું નામ બોલ, નામ બોલો એનું. અથર્વા. અથર્વા દીકરી છે સાહેબ. માતા પિતા શહેરમાં જે રહેતા હોય એ દીકરા દીકરીનું પ્લાનિંગ કરે ને, એટલે ભગવાનને પ્રાર્થના કરે, એના વ્રત કરે, દીકરીનો અવતાર ધારણ કરી પેલા આપણે ખોડો ભરીએ. પછી માતા પિતા છે બેસી નવ દંપતી નક્કી કરે કે આપણી દીકરીને સારી સ્કૂલમાં ભણાવીશું, આપણી દીકરીને આપણે સારી જગ્યાએ નોકરી મળે, સારી વ્યવસાય મળે એવી વ્યવસ્થા કરી દેશું. આવા સપના હોય કે ન હોય? માના અરમાન હોય કે ન હોય? મિત્રો ભાજપે તમે જુઓ પોતાના દીકરાઓને અમેરિકામાં મોકલા, તમારા માટે એવું કીધું તમે ખાનગીમાં શિક્ષણમાં લઈ લો, તમારી રીતે તમે ભણાવો. બરાબર? દીકરી ભણી ગયા પછી
આ દીકરી અથર્વા મોટી થાય એટલે ઈ સરકારી નોકરીની તૈયારી કરે એટલે પેપર ફોડી નાખે. ઈ પેપર ફોડ્યા પછી અથર્વાને આપણે કઈ દીકરી તું બીટા વ્યવસાય કર તો વ્યવસાય ઉપર રેડો કરે. જાવું ક્યાં આમાં? એક જ ઉપાય છે, વિસાવદર વાળી કરો, ભાજપને લાત મારો ને આમ આદમી પાર્ટીને લાવો. આ એક જ ઉપાય છે સાહેબ. અને આજે તમે ન જાગ્યા તો યાદ રાખજો, 5 વર્ષ પછી તમે જાગશો એ નક્કી છે, પણ મોડું થઈ ગયું હશે. જાગશો નક્કી છે, જાગવાનો તો સંસારનો નિયમ છે સાહેબ. પરિવર્તન સંસારનો નિયમ છે, જાગવું એ ફાઇનલ છે. પણ આજે સાહેબ એક દિવસ જાય છે, એવા નેતાઓ ભાજપે બનાવી દીધા. ભાઈજી મુખ્યમંત્રીની વાત કરો, તમે મંત્રીઓની વાત કરો સાહેબ. ઘરમાં એક વ્યક્તિને આપણે સંચાલન એવાને આપી દઈએ ને જે ન આવડતું હોય તો ઘરની પથારી ભરી જાય. સાહેબ આ તો રાજ્યની પથારી ભરે છે. એક દિવસ આપણે રાજ કરે છે ભાજપ, 10 વર્ષ સાહેબ ગુજરાત પાછળ જાય છે. આજે ગુજરાત તમામ જગ્યાએ પાછળ વયું ગયું. તમે કાનૂન વ્યવસ્થા જો તળિયે વયું ગયું ગુજરાત. શું કામ? એટલા માટે સાહેબ કે તમે કલ્પના કરો, આજે માતાબેન દીકરીઓ છે, રાત્રે આપણે ત્યાં અમદાવાદ મોકલી હોય ભણવા તો બીક લાગે છે. લાગે છે કે નથી લાગતી? હું ખાતરી આપું છું સાહેબ, એકવાર આમ આદમી પાર્ટીની સરકાર લાવો, એક પણ ચમરબંધી કોઈ પણ દીકરી રાજ્યમાં હશે અને આંખ ઉચાડીને જુએ ને બીજા દિવસનું સૂરજ ઉગવા દઈએ ને તો ધ્યાન રાખજો, ઈશુદાન ગઢવી હતો નહોતો સાહેબ. રાજ્ય આ વ્યવસ્થાઓ પેદા કરવી છે અને કામ બે જ કરવા પડે, ધાક એવી જમાવી પડે. હમણાં ભાજપ વાળાએ ખેલ કર્યા હતા. અમારા એક આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ફોડીને લઈ ગયા. 1.5 વર્ષ સુધી ચૂંટણી ન આવવા દીધી. ચૂંટણી આવી, આપણે પાછી સીટ કબજે કરી લીધી. આ કોંગ્રેસ થોડી છે. કોંગ્રેસના પ્રમુખોએ રાજીનામા આપવા પડે. ભાજપના પ્રમુખ એમ કહેતા કે 182 વાળા અને વિસાવદરથી લાત મારીને કાઢી મૂકવો થઈ જાય. શું કામ? કારણ કે અમે લડવા આવ્યા છીએ. ઈશ્વર અસ્તિત્વ અમને મદદ કરી રહ્યું છે, પ્રકૃતિ અમને મદદ કરી. અમે કાંઈ નથી સાહેબ, ખરેખર કાંઈ નથી. ગોપાલ ઇટાલિયા 12,500 માં નોકરી કરે છે પણ ગુજરાતને ધૂણાવે છે ને. આખું ગુજરાત કામે લાગી ગયું. બોલો, કારણ કે અમે અમારું બધું છોડીને આવ્યા છીએ. અને જે માણસ છોડીને આવે છે, મોતનો ડર નથી ને, એને કોઈના બાપની બીક નથી હોતી ને, એટલા માટે અહીંયા બોલી શકીએ છીએ. અને એટલે કહું છું કે આપણું સપનું છે કે એક પણ મધ્યમ વર્ગે કોઈ પણ સરકારી કચેરીમાં જાય, એક પણ રૂપિયા વગર કામ થાય ને એને ઘરે કામ થાય. તમારે જવાનું ન હોય, તમે તો માલિક છો સાહેબ, જનતા છે. અને મારું એક બીજું પણ સપનું છે મિત્રો, સરકાર બનતાની સાથે પહેલો એક નિયમ લાવવું છે. માતા બહેનો, આ સારું છે, કોઈ અધિકારીને સાહેબ નહીં કહેવાનું, સાહેબ કેવડાવવાનું નહીં. કલેક્ટર હોય તો કલેક્ટર ભાઈ કે બેન, પણ મારો ગરીબ કોઈ વ્યક્તિ જાય મોરબીમાંથી કલેક્ટર ઓફિસમાં એટલે કલેક્ટર ઉભો થઈને એને સાહેબ કીએ, એવું આપણું સપનું છે. એવું નોટિફિકેશન બહાર પાડીશું. કોઈ પીએસઆઈ, પીઆઈ, કલેક્ટર, ડીવાયએસપી, ડીએસપી તો બધા નોકર છે અને નોકરની જેમ કામ કરે સાહેબ, માલિક નહીં. માલિક જનતાને બનાવવું છે. એટલે તમારા મનમાં જે ગુલામી ભરી છે ને બહાર આવે. પેલા આ પહેલું કામ કરવું છે. પહેલું કામ જ કરવું છે આપણે કે ગુજરાતમાં સરકાર બનતાની સાથે સાહેબગીરી બંધ. કોઈ પણ અધિકારી પોતાને સાહેબ નહીં કેવડાવે. કલેક્ટર ભાઈ હોય કે બહેન હોય, પીએસઆઈ બેન. અને તમામ સરકારી કામો, દાખલાઓ, આવકના, જાવકના, ભાવકના જે પણ છે, તમારે મિસ કોલ મારવાનો. તમારા ઘરે આવીને સરકારી કચેરી વાળો સરકારી દાખલા આપી જાય તો માનજો કે સુદાનભાઈ બધા સરકારમાં. તમે એક જગ્યાએ રજૂઆત કરવાની તો છોડો, તમે ખાલી ઓનલાઈન વ્યવસ્થા કરીશું. ઓનલાઈન અરજી કરો, ફોટો પાડો કે અહીંયા ખાડો પડ્યો છે. બીજા દિવસનો સૂરજ ઉગે એ પહેલા જો કલેક્ટરે ખાડો નહીં પૂર્યો હોય તો બીજા દિવસે કલેક્ટર સસ્પેન્ડ હશે. આવી વ્યવસ્થા આપણે પેદા કરીશું. તમારા હાથમાં સત્તા આપવા માટે આવ્યા છે. પછી મારે રાજનીતિમાં રહેવું નથી. આ બહુ ગંદી છે. છેલ્લી વાત તમને અંદર નહીં કહી દઉં. તમે એમ ન માનતા કે સુદાનભાઈ 20-30 વર્ષ માટે નહીં. મારો તો સપનું છે. અત્યારે કેવી વ્યવસ્થા છે મિત્રો, એક મુખ્યમંત્રી 16 મંત્રીઓ નક્કી કરે કે ભાઈ અદાણીને 2 લાખ એકર જમીન જે ખરાબાની ગૌચરની છે એ રૂપિયા આપી દેવી છે. કેબિનેટને પાવર છે. આ મારે બંધ કરાવવું છે. જનતાની મિલકત જનતાના પૂછ્યા વિના એના બાપની તાકાત નથી કરી દીધે. અને આ પ્લોટો તમે અહીંયા મળી ગયા ને, સુરતમાં અમારા કોર્પોરેશનમાં વિપક્ષ આવ્યું,
5 પ્લોટે બિલ્ડરોએ સોદા કરી લીધા હતા, આપણે કેન્સલ કરાયા કે નહીં. આ કોમન પ્લોટો છે, જનતાના છે, એમાં જનતાના બગીચા બનશે, કોઈ બિલ્ડરને નહીં. આ વ્યવસ્થા આપણે કરીશું. અમારી વિરુદ્ધ કંપનીઓ પડશે, અમારી વિરુદ્ધ કંપનીઓ આવવા નહીં દે અમને. ગોપાલ ઇટાલિયાને પણ કંપનીઓ નડી, કોશિશ ખૂબ કરી, ઇકોઝોન મામલે પણ કંપની આવી. પણ અમારું લક્ષ્ય એ છે કે ઈશ્વર અમને આપશે ત્યારે અમે સત્તા લેશું, પણ સત્તા લીધા પછી અમે પ્રજા સિવાય કોઈનું વિચારીશું નહીં. ગુનેગાર સગો મારો ભાઈ હશે ને તો એ ફાંસીએ ચડશે, આ તમને ખાતરી આપી છે. અને એટલે હું આપણે છેલ્લી વાત કહી દઉં કે આ રાજનીતિમાં બસ અમારે આ 5-10 નિયમો ચેન્જ કરવા છે. તમારા હાથમાં સત્તા સોંપી જેવી છે. પછી મારે પણ રાજનીતિમાં રહેવું નથી. હું 5 થી 10 વર્ષ માન રાજનીતિમાં રહીશ. આ ગંદી રાજનીતિ આપણે પોસાય નહીં. આ તો પ્રજા બિચારી ભોગવી રહી છે. અને જો કન્ટિન્યુ ચાલ્યું તો આ જ ભાજપ પડા સાહેબ આપણા દીકરાઓની આપઘાત કરવા પડશે એવી હાલત આવશે. કબજા કરી લેશે જમીન ઉપર, મકાન ઉપર. આજે જ એક દીકરી તમે જુઓ, ભાજપનો નેતા જે સગો અબો છે, અદા કહેવાય એનો, અને એ દીકરીએ જો રડવું પડતું હોય મિલકતો જપ્ત કરી લે છે, કાલે તમારો મારો ના આવે ને વારો. એટલા માટે થઈને અમે રાજનીતિમાં આવ્યા સાહેબ, અને માત્ર 5-10 વર્ષ માટે આવ્યા છે. તમે યાદ રાખજો, આ તમને મોરબીના મંચ ઉપરથી જાહેરમાં કહું છું કે સુદાન ગઢવી રાજનીતિ માટે પેદા જ નથી થયો. સિસ્ટમ સુધરી, કાનૂન સુધર્યા, તમને એકવાર જાગૃત કર્યું. કલેક્ટરે તમારે કલેક્ટર ત્યાં જવાનું નથી, કલેક્ટર તમારી સોસાયટીઓમાં આવે એવા નિયમો કરી દેવાના. અને પછી જે માતાજી આ ધંધો કાયમી કરવા જેવો નથી, બરાબર છે. આ તો તમે વિચાર કરો, મને તો શરમ આવે એ નેતાઓને કહેતા કે હમણાં એક શિક્ષકોનો નિયમ કર્યો છે, શિક્ષકોને ભરતી નહોતી કરી સરકાર. જે કુંવારા બિચારા રાહ જોઈને બેઠા હતા શિક્ષકમાં નોકરી લાગે તો છોકરી મળે, સરકારે એવો નિયમ લીધો કે નિવૃત્ત શિક્ષકો, એટલે દાદા છે જેને મંદિરે જવાનું પૂજા કરવાની, એની ભરતી કરો. એની ભરતી જાહેર કરી દીધી, આની ન કરી. બોલો, નિવૃત્ત શિક્ષકોની ભરતી કરાશે. મને ખબર પડી, મેં પ્રેસ કોન્ફરન્સ કરી, ટ્વીટ કર્યું, એટલે પાછું ખેંચી લીધું. અરે ભણો, પૂછો તો કરો. તમને ન ખબર પડતી યશુદાનભાઈ અંદર કાને માહિતી આપશે, તમે પૂછો. એટલે કહેવાનો મતલબ એ છે કે સંપૂર્ણ સત્તા તમારા હાથમાં આવી જોઈએ. મિત્રો, આઝાદી મળી છે, ગાંધીજી આઝાદી અપાવી છે, પણ સ્વમાન નથી મળ્યું. આજે તમે વિચાર કરો, આજ માતાબેન દીકરીમાંથી કોઈ ભાજપના નેતા જોડે આમની સ્કૂટી અથડાય અને આ ફરિયાદ લખાવા જાય તો શું થાય? બોલો બોલો, શું થાય? આ વ્યવસ્થા ચેન્જ કરવી છે. મિત્રો, ઈશુદાનભાઈ ને ગોપાલભાઈ રાજનીતિમાં એટલે આવ્યા છીએ કે એક વાર ઉપરથી નોટિસ, અને મુખ્યમંત્રી મંત્રીઓ જ કરી શકે, બીજું કોઈ ન કરી શકે. સમજો તમે, અહીંયા તમારા વાળાનો કોઈનો વાંક ન હોય, પણ ન્યાય છે. એક દીકરી જો વલોપાત કરતી હોય ને તો એ આખા ગુજરાતને પીડા થવી જોઈએ. મારું કહેવાનું ખાલી એટલું જ. આપણે એટલા નિષ્ઠુર નથી. એ તો મારે ક્યાં છે? એ તો, અને એ પાછો ઘણા પાછા સમજાવે આપણે ભાજપ પડો ને, એ તો અંદરો અંદરની લડાઈ છે. હા, તારો જ ભાઈ તારો બંગલો કબજે કરે તો સાચું કે નહીં? અંદરો અંદર લડાઈ તમે આપી દો, તમને કોણ રોકે? તો મિત્રો, આપણે આપણા દીકરા દીકરીઓ માટે સારી શિક્ષણની વ્યવસ્થા કરવી છે. મારું સપનું છે કે એક શહેરમાં, આજે આમ આદમી પાર્ટીની સરકાર ન આવી, નહીં તો અત્યારે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, મોરબી, ભાવનગર, અહીંયા તમારી 10 થી માંડીને 100 ટોપ ક્લાસ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો સરકારી ચાલુ થઈ ગઈ હોત. તમે જે ભૂલ કરી છે ને તમને ખબર નથી સાહેબ. એવી વ્યવસ્થાઓ થઈ જાત. પોલીસની ભરતીઓ, સરકારી ભરતીઓ પૂરી કરી નાખત. અત્યારે પંજાબમાં ભગવતમાને 3 વર્ષની અંદર 55,000 સરકારી નોકરી કાયમી આપી દીધી છે. પંજાબમાં એક પોલીસ વાળાનો પગાર 70,000 રૂપિયો છે. એને લાંચની જરૂર ન પડે. આપણે અહીંયા બિચારા દારૂ ને બોટલોમાંથી સેટિંગ ન થાય તો ભાઈ ઘર ન હાલે. એમાં એનો વાંક નથી. વ્યવસ્થા ઉપરથી ખરાબ છે સાહેબ, નીચેથી કશું જ નથી. હું જાણું છું બધું, ને એટલા માટે કહેવા આવ્યો છું કે જાગૃત થજો. જો તમે જાગૃત આજે ન થયા, અને એક વાત ચેક કરવામાં હું વાંધો છે, 5 વર્ષ ન ભાવે તો અમને લાત મારીને કાઢી મૂકજો. અમે ક્યાં કાયમી લેવા આવ્યા છે? આ લખાણ તો છે નહીં ભાજપની જેમ કે 30 વર્ષનું. જો તમે ગુંડાગર્દી કેવી છે, અહીંયા 2-4 લોકોને મોકલશે, 2-4 લોકો પાસેથી રિપોર્ટ લેશે, એટલું મહેનત ન કરો, કામ કરો તો
હું આજે કહું છું 5 કામ હું કહું છું એ ભાજપ આજે કરી દે તો આજે રાજનીતિના સંન્યાસ લઈ લી. અમે કઈ એના નથી. મારા બાપુજી ક્યારે સરપંચ નતા, તમે ના પાડીને ગયા હતા ક્યારે આ ધંધો ન કરતો બેટા. એમની આત્મા આજે એ કહેતી હશે, પણ બીજાની પીડા માટે જો આપણે જીવીએ નહીં સાહેબ, અને બીજા માટે ન જીવીએ ને તો આ ધરતી ઉપર અવતાર ધારણ કર્યું ન કર્યું આ સમજી લેજો તમે. સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરો, 562 રજવાડા એક કર્યા હતા, અને જયારે મૃત્યુ પામ્યા ને ત્યારે 271 રૂપિયાના ખાતામાં હતા. આ સરદારને આજે દુનિયા યાદ કરે છે. ઈ સરદારને યાદ કરે છે સાહેબ, કે જેને 562 અત્યારના ભાજપના નેતાઓ કરવા જાય તો અડધા રજવાડા પોતે કટકીમાં લઈ લે. દીકરાનો છે ને અમારા દીકરાનો છે ને. હમણાં એક ભાજપ વાળો ફસાઈ ગયો, મને કે ઈશુદાનભાઈ બહુ ભૂલ થઈ ગઈ. મેં શું થયું? મને કે અમારાથી જાહેરમાં મિલકત લેવાની એટલે સગા સંબંધી નામે પ્લોટો બિલ્ડિંગો મકાનો બંગલા લઈ લીધા. હારા ફરી જાય. એક કહેવત છે, કીડી સંચરે તેતર ખાય, પાપીનો માલ કુમાર્ગે જાય. કીડી સંચરે, કીડી છે એ ધીરે 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 બિચારી ભેગી કરતી હોય, એ તેતર આવે એટલે બધું એક હંધું ઉપાડી જાય. કીડી સંચરે તેતર ખાય, પાપીનો માલ. તમે જુઓ, ભાજપ વાળા જોડે તમે કામ કરો, હું તમને ખાતરી આપું છું, ભાજપ વાળાના 2 મહિને ભાજપ વાળાના રૂપિયા લઈ લ્યો, તમારા ઘરમાં ઝઘડો ન થાય તો ઈશુદાન ગઢવીને યાદ કરજો, કારણ કે પાપીનો માલ છે. પાપીનો માલ કુમાર્ગે જાય એટલે ખરાબ રસ્તે જાય. જો ભાજપ વાળા હશે શું કરશે ખબર? દારૂ, દીકરીઓ પર નજર ખરાબ કરવી, બળાત્કારો કરવા, લુખાગીરી કરવી. કારણ કે સંપત્તિ ખરાબ આવે ને એટલી ભટકી જાય, રાવણ થઈ જાય, અંદરથી કંસ થઈ જાય. એટલે માણસ કહે છે ખરાબ સંપત્તિ લેવાય નહીં. માતા બહેનોને કહું છું, પતિને એવું ક્યારેય નહીં કરવાનું, પૂછ મારી લઈ આવ. નહીં, સારા સંતાનો તમારે ત્યારે પેદા થશે જ્યારે તમે નક્ષીસ 24 કેરેટ હશો સાહેબ. અને એના સંતાનની તમારે પછી ચિંતા નહીં કરવી પડે. તો છેલ્લે કરશનદાસ માણેકની એક રચના બોલી અને પૂરું કરીશ. આમાં સમજી જજો કે મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. ફૂલના ડૂબી જતા ને પથરા તરી જાય છે. છે કામ ઘેનું ને સૂકું તણખલું ધોયેલું. છે કામ ઘેનું ને એટલે કે ગૌ માતાને સૂકું તણખલું ખાવા માટે નથી મળતું. છે સૂકું તણખલું કામ ઘેનું ને ધોયેલું, અને લીલાછમ ખેતરાઓ આખલાઓ ચરી જાય છે. મને એ જ નથી સમજાતું કે શાને આવું થાય છે. જય હિન્દ, જય ભારત. તમે બધા ખૂબ શાંતિથી સાંભળ્યા મોરબીવાસીઓ. ખૂબ ખૂબ આભાર. જય માતાજી.